ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં પલટો આવે છે। હવામાન વિભાગે આજે અને આવતીકાલે 2 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે માવઠાનો કહેર જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે જૂનાગઢ, રાજકોટ અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે। કચ્છ, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે। इसके साथ साथ हम हेल स्टॉर्म भी एक्सपेक्ट कर सकते हैं, जिसमें कि मेनली आपका कच्छ है और आपका जामनगर, इसके साथ राजकोट, इसके साथ अमरेली, गिर सोमनाथ, जूनागढ़ इत्यादि जो ज़िले हैं उनमें आइसोलेटेड प्लेसेस पे हेल स्टॉर्म की एक्टिविटी। और जो गुजरात रीजन के बनासकांठा है, साबरकांठा है और पाटन है, उसमें भी हम एक्सपेक्ट कर सकते हैं कि आइसोलेटेड हेल स्टॉर्म एक्टिविटी हो सकती है। इसके साथ ही अगर हम बात करें आइसोलेटेड हैवी रेनफॉल की, तो 3 डिस्ट्रिक्ट जो कोस्टल डिस्ट्रिक्ट्स हैं, जिसमें कच्छ, द्वारका और पोरबंदर, इसमें हम एक्सपेक्ट कर सकते हैं कि आइसोलेटेड हैवी रेनफॉल आ सकता है आज के लिए। ખાસ કરીને કેરી અને રવિ પાકની લણણી કરી રહેલા જે ખેડૂતો છે તેમના માટે આ વાવાઝોડું જે છે તે આફત સમાન સાબિત થઈ શકે। માર્ચ મહિનાના અંત સુધીમાં વધુ 2 થી 4 પશ્ચિમી વિક્ષેપ આવી શકે તે પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। રાજ્યમાં આવનારા દિવસોને લઈ અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારે પવન અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે। ગુજરાતમાં છે, ગુજરાતના હવામાન સુધી પલટો આવી રહ્યો છે, પરંતુ આ પશ્ચિમ વિક્ષેપને વાયુદાબ જેટ સ્ટ્રીમને લગભગ ધક્કો મારતા આ પશ્ચિમ વિક્ષેપ પૂર્વ તરફ ખેંચાવાની શક્યતા હતા। ઉત્તરીય પૂર્વીય ભારતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પણ તે પૂર્વે જોવા જઈએ તો લગભગ આજે 19 તારીખ સાંજ સુધીમાં ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, બોરીના ભાગો, છોટાઉદેપુરના ભાગો અને કેટલાક દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે, પરંતુ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, પોરબંદર, જામનગર ભાગો, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરના ભાગો। વધુમાં તેમણે કહ્યું કે હજુ 2 થી 4 બીજા પશ્ચિમી વિક્ષેપ આવે તેવી શક્યતા છે અને જેના પગલે ખેડૂતોની ચિંતા વધી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટો સાથે એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો જેના તાર આધ્યાત્મિક ગુરુ સાથે જોડાયેલા છે। પોલીસે એવા જ આ ગુરુ તરીકે પોતાની ઓળખતા પ્રતિક જોટાંગિયાની ધરપકડ કરી અને કરોડો રૂપિયાની નકલી નોટો કબજે કરી। ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજીની ધરપકડ કરી છે। પ્રદીપ પોતાની લક્ઝરી કારમાં જઈ રહ્યો હતો જ્યારે પોલીસે તેને દબોચ્યો અને તેની પાસેથી 2.10 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। જોકે તે તપાસનો રેલો સુરત સુધી પહોંચ્યો છે। સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે સુરત સ્થિત શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન પર પહોંચી ત્યારે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા। આ આલિશાન ફાર્મ હાઉસમાં માત્ર યોગ જ નહીં પણ નકલી નોટ છાપવાનું મશીન પણ મળ્યું હતું। પ્રદીપ ઉર્ફે ગુરુજી અગાઉ રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના યોગ ક્લાસ ચલાવતો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તે સુરતના આલિશાન આશ્રમ બનાવીને નકલી નોટોનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું અને આ નકલી નોટનું સામ્રાજ્ય હવે ચાઇના સુધી પહોંચ્યું છે, જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી। ક્રાઇમ બ્રાન્ચે આ રેકેટના તાર સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી ત્યારે તેના તાર ચાઇનીઝ ગેંગ સાથે જોડાયા અને ત્યાંથી રો મટીરિયલ એટલે કે કરન્સી પેપર મંગાવવામાં આવતા હતા અને જેના આધારે આ આખું નેટવર્ક ચાલતો હોવાનો ખુલાસો થયો છે। આંગણવાડી બહેનોએ સરકાર સામે મોરચો માંડ્યો। હાઈકોર્ટનો આદેશ છતાં પગારમાં વધારો ન થતા રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બહેનો છે તે રસ્તા ઉપર ઉતરી હતી। રાજકોટના જુબેલી ચોક ખાતે આજે હજારો મહિલાઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું। આ દ્રશ્યો છે આંગણવાડી કાર્યકરના ઉગ્ર વિરોધ પ્રદર્શનના। રાજકોટ જિલ્લાભરની અંદાજે 2000થી વધુ બહેનો એકઠી થઈને સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રહી છે। વિરોધનું મુખ્ય કારણ હાઈકોર્ટના આદેશનું અનાદર છે। આંગણવાડી બહેનોનો આરોપ છે કે નામદાર હાઈકોર્ટે વર્કરને ₹24,800 અને હેલ્પરને 20,300 ચૂકવવા માટેનો આદેશ કર્યો છે, છતાં સરકાર હજુ પણ વર્કરને માત્ર 10,000 અને હેલ્પરને 5500 જેવું નજીવું વેતન છે તે આપી રહ્યા છે। મોંઘવારીના આ સમયમાં આટલા ઓછા પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે। બહેનોની માંગ માત્ર પગાર વધારા પૂરતી સીમિત નથી। ઓનલાઈન કામગીરી માટે સ્માર્ટ મોબાઈલ આપવા માટે અને અન્ય પડતર પ્રશ્નો માટે પણ માંગણી છે તે કરવામાં આવી છે। નાના બાળકો અને સગર્ભા મહિલાઓને પાયાની સુવિધા પહોંચાડતી આ બહેનોની લડાઈ સરકાર માટે ચિંતાનો વિષય બની છે। ત્યારે જોવાનું એ રહેશે કે તંત્ર છે તેના દ્વારા ક્યારે હાઈકોર્ટના આદેશનું પાલન છે તે કરવામાં આવશે। અમદાવાદમાં પડતર માંગણીઓને લઈને આંગણવાડી બહેનોએ સરદારબાગ ખાતે હલ્લાબોલ કરી ભારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આજે મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનોએ એકત્રિત થઈને પોતાની પડતર માંગણીઓ માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું।
લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓ પ્રત્યે સરકાર ઉદાસીનતા સામે નારાજગી વ્યક્ત કરતા બહેનોએ સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી. હાઈકોર્ટના આદેશ છતાં તેનો અમલ ન થતો હોવાના આક્ષેપ સાથે આંદોલનકારીઓએ મુખ્યત્વે 14,000 પગારની વધારાની જે માંગ પર ભાર મૂક્યો હતો. વિરોધ પ્રદર્શનને પગલે સરદારબાગ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. આંગણવાડી બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પગાર વધારા અને અન્ય હક્કો અંગે નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આ બહેનોની રજૂઆત સાંભળીને હાઈકોર્ટના નિર્દેશનું પાલન ક્યારે થાય છે. જામનગરમાં એલપીજી ગેસની અછત મુદ્દે કોંગ્રેસના આક્રમક તેવર સામે આવ્યા. જોકે પોલીસે કાર્યકરોની અટકાયત કરી. જામનગર શહેરના ડીકેવી સર્કલ પાસે આજે કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી અને ગેસની અછતને મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. એલપીજી ગેસ મેળવવા માટે સામાન્ય જનતાને લાંબી કતારોમાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે કાર્યકર્તાઓએ સરકાર વિરોધી જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ કરી રહેલા કોંગી કાર્યકર્તાઓએ રજૂઆત કરી હતી કે ગેસની અછતને લીધે ગૃહિણીઓ અને સામાન્ય પરિવારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ દેખાવોને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રદર્શનકારીઓને ખસેડી પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ આંદોલન દ્વારા કોંગ્રેસે આગામી દિવસોમાં ગેસ વિતરણ વ્યવસ્થા સુધારવા માટે તંત્રને ગંભીર ચીમકી આપી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું. આપ સંગઠને પાડ્યું મોટું ગાબડું. 3 દિગ્ગજ નેતાઓ આપ સાથે જોડાયા. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત કોંગ્રેસમાં ફરી એકવાર મોટું ભાંગણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મજબૂત સંગઠનમાં ગાબડું પાડીને 3 મહત્વના ચહેરા પોતાની સાથે કરી લીધા છે. કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર રમેશ જિંજાડાની સાથે મનીષા રાઠોડ અને સંજય વાળાએ પણ આપનું ઝાડુ પકડ્યું છે. આ 3 નેતાઓએ જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીની જનહિત રાજનીતિ અને કામ કરવાની પદ્ધતિથી તેઓ આ નિર્ણય લીધો છે અને સુરતના રાજકારણમાં આ પક્ષ પલટાને કારણે કોંગ્રેસે મોટો ફટકો પડ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીનું પલ્લું વધુ ભારે થયું હોય તેવું જણાઈ આવ્યું છે. ચૂંટણીના આ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નેતાઓના આ પક્ષ પલટ્યાને કારણે મતદારોના સમીકરણો પણ બદલાઈ શકે છે. હવે એ જોવાનું રહેશે કે કોંગ્રેસ આ નુકસાનીની ભરપાઈ કઈ રીતે કરે છે અને આપ આ 3 દિગ્ગજ નેતાઓથી કઈ રીતે મજબૂત બને છે. ભાવનગરમાં પહેલીવાર અશાંત ધારાભંગની ફરિયાદ દાખલ કરાઈ છે. 93 લાખની મિલકતની બારોબાર લેવેચ કરી નાખવામાં આવી છે. ભાવનગર શહેરમાં અશાંત ધારા કાયદાના અમલીકરણ બાદ નિયમ ભંગની પ્રથમ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કિસ્સામાં અંદાજે 93 લાખ રૂપિયાની માતબર કિંમતની મિલકત કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના કે કાયદેસરના દસ્તાવેજી પુરાવો વગર બારોબાર વેચી દેવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મામલે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને અલ્લારખાભાઈ ગીગાણી નામના શખ્સ વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અશાંત ધારા હેઠળ આવતા વિસ્તારોમાં મિલકતની તબદીલી માટે સરકારની ખાસ પરવાનગી લેવી ફરજિયાત હોય છે, જેનો અહીં સ્પષ્ટપણે ઉલ્લંઘન થયો હોય તેવું સામે આવ્યું છે. ફરિયાદ નોંધાતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પંચનામું કરવાની સાથે જરૂરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. આ પ્રથમ કેસ બાદ અન્ય શંકાસ્પદ મિલકતોના સોદાઓમાં પણ તપાસનો ગાળિયો કસાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. ગાંધીનગર મનપાએ ભાડું ન ચૂકવનારી પથિકાશ્રમની 16 દુકાનોને સીલ કરી અને દાખલારૂપ કાર્યવાહી કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ બાકી ભાડાની વસૂલાત માટે આજે કડક વલણ અપનાવીને પથિકાશ્રમ પાસે આવેલી 16 દુકાનોને સીલ મારી દીધા છે. લાંબા સમયથી આ દુકાનદારો દ્વારા જીએમસીમાં ભાડું જમા કરાવવામાં નહોતું આવતું, જેના કારણે તંત્રએ આ આકરું પગલું ભર્યું છે. અંદાજિત 34.75 લાખ જેવી માતબર રકમનું ભાડું બાકી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા સ્થળ પર જઈને આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. વારંવાર નોટિસ આપવા છતાં પણ નાણાં ન ચૂકવતા વેપારીઓમાં આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાની આ સપાટાબદ્ધ કામગીરી દર્શાવે છે કે હવે બાકી લેણા બાબતે કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. આ સીલિંગ ઝુંબેશ બાદ અન્ય બાકીદારો સામે પણ આગામી સમયમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ શકે તેવા સંકેત મળી રહ્યા છે. સુરત શહેરના યોગીચોક વિસ્તારમાં 40 વર્ષીય રત્ન કલાકાર સંદીપ ચોવડિયાએ દેવાના કારણે અને આર્થિક તંગીના કારણે ઝેર પીને કર્યો આપઘાત. સુરતના હીરા બજારમાં ચાલી રહેલી મંદી અને આર્થિક ખેંચતાણનો વધુ એક ભોગ હીરા દલાલ સંદીપ ચોવડિયા બન્યા છે. યોગીચોક વિસ્તારમાં રહેતા સંદીપ પર હીરાની દલાલીના વ્યવસાયમાં અંદાજે 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું, જેને કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી અત્યંત માનસિક તણાવમાં રહેતા હતા. લેણદારો દ્વારા સતત કરવામાં આવતા ફોનો અને ઉઘરાણીના દબાણથી કંટાળીને
તેમણે ઝેર પીને જીવન ટૂંકાવ્યો રસ્તો અપનાવ્યો હતો. આપઘાત કરતા પહેલા તેમણે પોતાના પીડા વ્યક્ત કરતા અલગ અલગ વિડીયો બનાવ્યા હતા. હું હવે લેણાવાળાથી કંટાળી જાઉં છું. હું મારી જાતે આપઘાત કરું છું. મારા ઘરમાં કોઈનો વાંક નથી. મારા ઘરવાળા બધા સારા છે. તું મને માફ કરજે. છોકરા નાના છે, મારે આ કરવું નથી પણ થઈ જાય એમ છે. હું જવાબ નથી દઈ તો લોકોને ટેન્શનમાં છું. પોલીસે અત્યારે સંદીપનો મોબાઈલ કબજે કરી રેકોર્ડ તપાસ કરી રહી છે, જેથી લેણદારો અને જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરી શકાય. સુરત શહેરમાં ગટરના પાણી ગરનાળામાં ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આજે વગર વરસાદે ચોમાસા જેવા માહોલ સર્જાતા સ્થાનિકો અને મુસાફરોને મુશ્કેલી મુકાયા હતા. ગટરના લાઇનમાં થયેલા મોટા લીકેજના કારણે ગંદા પાણી સીધા ગરનાળામાં ફરી વળ્યા હતા, જેને પરિણામે સમગ્ર માર્ગ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટ તરફ જતા વેપારીઓ અને શ્રમિકોને ગંદા પાણીમાંથી પસાર થવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગટરના પાણીનો સમયસર નિકાલ ન થવાને કારણે ગરનાળામાં પાણીનું સ્તર વધતા વાહન ચાલકો અને વાહનો બંધ થવાના કિસ્સા પણ સામે આવ્યા હતા. તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી કે નવીભાવની સામે સવારે ઉઠતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હવે જોવાનું એ રહ્યું છે કે મહાનગરપાલિકા આ લીકેજની સમસ્યાઓને કાયમી નિરાકરણ લાવે છે કે માર્કેટમાંથી વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી. એમ્બ્રોઇડરીના કારખાનામાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 2 લોકોના કરુણ મોત નિપજ્યા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા રચના સર્કલ પાસેના ભરતનગરના એક ઔદ્યોગિક એકમમાં આજે વહેલી સવારે અચાનક જ આગ ફાટી નીકળી હતી. એમ્બ્રોઇડરીના કારખાનામાં અચાનક જ એક પછી એક એમ 2 LPG સિલિન્ડરમાં ધડાકેભર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કારખાનાની આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કારખાનામાં ફસાયેલા 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે આ કમકમાટી ભરી દુર્ઘટનામાં 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ કારખાનાની અંદર ફાયર સેફટીના પૂરતા સાધનો હતા કે નહીં.